મિત્રો આવા ઘોળ કળિયુગમાં આ તોતરા માતાજીનો એવો ચમત્કાર છે. હવે શું ચમત્કાર છે હું તમને કહું, બરોબર. હવે તમારું કોઈ પણ બાળક હોય જે બોલી ન શકતું હોય, જીભ જલાતી હોય કે બોલવામાં તકલીફ પડે કે સાવ ન બોલી શકતું હોય, તો આ તોતરા માતાજીના મંદિરે તમે માનતા રાખો દિલથી, બરોબર છે, તો એ 101% પૂરી થાય છે. અને પોપટની જેમ બોલવા આવે છે ને અહીંયા દર્શન કરવા આવવું પડે અને મનોકામના પૂરી થાય છે. જી કે હાલ તો મિત્રો તમે અલગ અલગ પ્રકારના મંદિર જોયા છે, બરોબર છે, પણ તમે આવું ચમત્કારી મંદિર નહીં જોયું. હવે આ મંદિરનો ચમત્કાર શું છે એ હું તમને બતાવું, બરોબર. તો આ મંદિરમાં એવું છે કે જો તમને બોલવામાં તકલીફ પડતી હોય, જીભ જલાતી હોય કે મૂંગા હોય, જે બોલી ન શકતા હોય, નાના છોકરા હોય, કોઈ પણ હોય, બરોબર, તો આ મંદિરે તમે તોતરા માતાજીના મંદિરે માનતા રાખો, તો એ તમારે છે ને પોપટની જેમ 101% બોલવા મળે, બરોબર. હવે આનો ઇતિહાસ શું છે ને આનો એવું તો હું ચમત્કાર છે હું હંધું તમને આ બ્લોગમાં બતાવી. બ્લોગ પૂરો જોઈએ તો તમને હજી માહિતી ખબર પડી છે. અને એ મંદિર ક્યાં આવેલું છે, કઈ જગ્યાએ આવેલું છે, અને અહીં માનતામાં એવું છે કે તમારી માનતા પૂરી થઈ જાય તો આ મંદિર અહીંયા આવવું પડે. અને અહીંયા છે ને પોપટની માનતા છે, અહીં પોપટ ચડાવવાના આવે. હું તમને હમણાં આગળ બતાવું કે અહીંયા શું શું કરવું પડે, બરોબર છે. તો પૂરો જોજો. અને અહીંયા છે ને એક પોપટની માનતા છે અને એક બોરની માનતા છે, બરોબર. તમારે કોઈ પણ છોકરા હોય તો બોલી ન એકતા હોય, બોલવામાં તકલીફ પડતી હોય, જીભ જલાતી હોય, તોતરું બોલતા હોય અને હાવ ન બોલી એકતા હોય, તો પણ એ આ મંદિરે માનતા રાખો તો 101% સારું થઈ જાય છે. અને સંપૂર્ણ ઘટના હું તમને બતાવું. આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે, ક્યાં આવેલું છે, તો બ્લોગ પૂરો જોજો તો તમને અંગે માહિતી ખબર પડશે. તો ચલો ચાલતે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો ચાલતે. હા, તો આ તોતરા માતાજીનું મંદિર છે ને રોડ કાંઠે જ છે, એટલે તમારે અંદર જવા પણ જ નહીં. અહીંયા રોડ કાંઠે મંદિર છે અને એમનું જૂનું મંદિર છે, અહીંયા મંદિરની સામે જ છે જૂનું મંદિર. તો પહેલાં તો આપણે છે ને એના જૂના મંદિરના દર્શન કરી લેવી, બરોબર છે. અને પછી આપણે આગળ મોટા મંદિરે જ આવી, બાજુમાં છે મોટું મંદિર, તો એમનું એક્ઝેક્ટ જૂનું મંદિર છે. અને આ તોતરા માતાજીનું મંદિર છે અને આનો ચમત્કાર છે, બરોબર. પહેલાં તો આપણે દર્શન કરી લેવી અને પછી આપણે મોટા મંદિર જઈએ. તો આ અહીંયા આવો તો પહેલાં છે ને જૂના મંદિરની દર્શન કરવાના, પછી એની સામે છે ને જે અહીં લખેલું છે જે તોતરા માતાજીનું મંદિર. અને આ મંદિર એટલું વિશાળ છે ને ખૂબ અહીં મજા આવે એવું છે, બરોબર છે. તો હવે તમે જેટલા પોપટ જોઈ રહ્યા છો ને, બરોબર, એ છે ને ભક્તોનું મનોકામના પૂરી કરી છે. ને જે બોલી ન શકતા હોય ને એને બોલતા સાજા કર્યા છે. અને એ લોકો અહીંયા પોપટ ચડાવેલા છે. તો તમે પોપટમાં અમે મંદિરમાં જોઈને અંદાજો લગાડો કે આ માતાજીનો કેટલો ચમત્કાર છે. આ જેટલા પોપટ છે ને એની મનોકામના પૂરી થઈ ગઈ છે, બરોબર છે. અને અહીંયા છે ને એવું છે કે રવિવારે કે તમે પૂનમને દી આવો ને તો અહીંયા ખૂબ ભીડ જોવા મળે છે. અને ભક્તોની મનોકામના પૂરી કરે છે, હર મનોકામના પૂરી કરે છે. હું તમને આગળ વિડીયોમાં બતાવી, બ્લોગમાં પૂરો છે તો જ તમને ખબર પડશે. તો આનો થોડોક ઇતિહાસ હું ટૂંકમાં તમને બતાવી દઉં. અહીંયા છે ને આ મંદિરની બાજુમાં એક નર્મદા કેનાલ નીકળેલી છે. તો એ આથી 100 હાથ નહીં પણ વધી ગયા છે, મને બહુ એક્ઝેક્ટ યાદ નહીં રહ્યું. તો અહીંયા છે ને કેનાલ નીકળેલી હતી, તો આ મંદિરની વચ્ચે આવતી હતી. તો એ મોટા એન્જિનિયરો છે ને આ મંદિર છે ને હટાવવાની કોશિશ કરી હતી. તો આ તોતરા માતાજીએ છે ને એવો ચમત્કાર કર્યો ને કે જે મોટા એન્જિનિયર હતો ને એને બોલતા જ બંધ કરી દીધા હતા, મૂંગા કરી દીધા. પછી જે એન્જિનિયર છે ને એ મંદિરે આવ્યા, માફી માગી અને પછી અહીંયા મંદિરમાં વળાક છે. તો આ કેનાલ છે ને કેનાલનો પછી અહીંયા વળાક લેવો પડ્યો છે, કેમ કે આમ તોતરા માતાજીને પરસો એવો બતાવ્યો હતો ને, બરોબર. હવે એ હું હમણાં તમને બતાવું. તો અહીંયા નર્મદા કેનાલ છે, બરોબર. અહીંયા હોપટ નીકળેલી છે. અહીં મજા આવે એવું છે, કેમ કે જોવો તમે લોકેશન મસ્ત છે. ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં રીલ બનાવી તો અહીં મજા આવે એવું છે. એકદમ અહીંયા આવો ને અરમાન ખુશ થઈ જાય એવું મંદિર છે આવડું. તો અહીં ચમત્કાર બતાવ્યો. ત્યાર પછી ના અહીંયા તોતરા માતાજીને મોટું મંદિર બનાવ્યું. પહેલાં તો નાનું અમથું મંદિર હતું, જૂનું મંદિર છે, એ વર્ષો પહેલાંનું મંદિર છે. એવી માહિતી છે, મને બહુ એક્ઝેક્ટ યાદ ના હોય કેટલું જૂનું છે એ. તો આ મંદિરનો નજારો મસ્ત છે, અહીં મજા આવે એવું છે. ને અહીંયા ફોટા પાડવા હોય તો તમારે અહીંયા લોકેશન મસ્ત હશે. તો આ બાજુ આવો તો અહીં પર દર્શન કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જય તોતરા માતાજીને લખવાનું ભૂલશો નહીં. અને તમારું કોઈ પણ બાળક હોય તો બોલી ન શકતું હોય કે જીભ જલાતું હોય એવું હોય તો આ મંદિર એકદમ માનતા કરો. 101% ગેરંટી સાથે એ તોતરા માતાજી તેમની મનોકામના હર પૂરી કરે છે આપણે. અને હવે આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે અને તમારે જો અહીંયા આવવું હોય તો ક્યાંથી આવવું પડે એ હું તમને બતાવું. આપણે પહેલાં પૂંજારી હારે વાત કરવી તો એ વાત કરે તો આપણે એમના મોઢે જ સાંભળી લેવી, બરોબર છે. અને અહીંયા રવિવારે પૂનમથી ખૂબ ભીડ હોય અને ભક્તો દર્શન કરવામાં આવે છે. અને અહીંયા તોતરા માતાજીને માને બહુ, બરોબર છે. આ જેટલા પોપટ છે ને એ અંદરની મનોકામના પૂરી કરી છે. તો આ મંદિર ક્યાં આવેલું છે, કઈ જગ્યાએ આવેલું છે એ હું તમને બતાવું. અને વિડીયોને જ્યાદા શેર કરો, જે પણ રહ્યો હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. અને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જોવો સંપૂર્ણ ઘટના. આ મંદિર હરસોલી ગામમાં આવેલું છે, નદીના કોઠા ઉપર. એને દહેગામ તાલુકો લાગે.